હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છે ધોરણ 8 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન. એમાં પ્રશ્ન 3બ પ્રકરણ 8 અને 9. ઓકે, ચલો. એમાં તમને એવો પ્રશ્ન કીધો છે કે કારણો આપો. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે અને આ સરસ મજાનું સમજવા જેવું છે, જાણવા જેવું છે અને આપણને મજા આવે એવું પણ છે કે આવું થતું હોય, બરાબર. આવી પ્રક્રિયા થતી હોય તો એનું કારણ શું છે, શા માટે એવું થતું હોય છે, બરાબર. તો પહેલો પ્રશ્ન છે, સાયકલ ચલાવતી વખતે જ્યારે પેડલ મારવાનું બંધ કરવામાં આવે તો સાયકલ ધીમી પડી જાય છે અને અટકી જાય છે, બરાબર. એનો અનુભવ તો તમે કર્યો હશે, બરાબર. તો આપણે આજે જાણવાનું છે કે ભાઈ એવું શા માટે થાય છે. તો કે તમારો જવાબ એવો હશે કે ભાઈ પેડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલ તો બંધ પડે જ ને. પણ આપણે સરસ મજાનું વ્યવસ્થિત લખવાનું છે કે શા માટે એવું થાય છે, એનું કારણ શું છે. ઓકે, લખીએ. ચાલો, કે સાયકલ જ્યારે ગતિમાં હોય છે ત્યારે તેમાં ગતિ ઉર્જા હોય છે. અને જ્યારે પેડલ મારવાનું બંધ કરવામાં આવે ત્યારે સાયકલ પર લાગતું ઘર્ષણ બળ તેની ગતિ ઉર્જાને ધીમે ધીમે ઘટાડે છે. આવું થાય છે કંઈક, એના કારણે જે છે સાયકલ ધીમી પડે છે. આ ઘર્ષણ બળ, હવે ઘર્ષણ બળ તમને ખબર જ છે, ગતિની હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર. કોઈ પણ બોલ છે, બરાબર. બે દડો તમે જ્યારે રમો છો ત્યારે દડો જે હોય છે, બરાબર, ધીમે 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 કરતો ત્યાં અટકી જાય છે. તો એ અટકવાનું કારણ શું છે, કેમ ચાલ્યા જ નથી કરતો? કારણ કે એને ઘર્ષણ બળ લાગે છે, બરાબર. દડાની સપાટી અને જમીનની સપાટી વચ્ચે શું લાગતું હોય છે? ઘર્ષણ બળ લાગતું હોય છે. એના કારણે ધીમે ધીમે એક સમય તો એવું આવશે છે કે એ દડો જે છે ત્યાં એમને આપમેળે ઊભો રહી જાય. તેવું શા માટે થતું હોય છે? તો કે એ જ્યારે ગતિમાં હતો ત્યારે એમાં શું હતી? ગતિ ઉર્જા હતી. પણ ધીમે ધીમે એને ઘર્ષણ બળ લાગે છે, એના કારણે શું થાય છે? દડો ત્યાં ઊભો રહી જાય છે, બરાબર. એવું જ તમારે અહીંયા સાયકલમાં છે કે આ ઘર્ષણ બળ હવાના અવરોધ અને રસ્તા તથા ટાયર વચ્ચેના ઘર્ષણને કારણે લાગે છે. આ ઘર્ષણ બળની હાજરી ને કારણે સાયકલ ધીમી પડે છે. તો આવું છે તમારું પહેલું કારણ. શાંતિથી સમજો, શાંતિથી વાંચજો અને સમજીને તમારા શબ્દમાં મૌલિકતાથી તમે લખી શકો છો. એની પછીનો બીજો પ્રશ્ન કાંઈક આવો છે, જો કે લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. કેવું, શા માટે, એવું કેમ કરવામાં આવે છે? કે તમારા ઘરે જે છે, બરાબર, ત્યારે તમે ખીલીને દિવાલ પર ખૂંપો છો ત્યારે એ જે અણીવાળો ભાગ હોય છે એ દિવાલ તરફ રાખો છો. તો એવું કેમ, બરાબર? તો તમે એમ કહેશો કે ભાઈ એ જે અણી છે એમાં ખૂંપી જાય, પણ એવું કેમ? એની પહેલાંનો ભાગ પણ રાખી શકીએ ને. તો એનું કારણ લખીએ. ચલો, કે ખીલીને
અણીદાર છેડો, ખીલીનો અણીદાર છેડો ઓછું ક્ષેત્રફળ ધરાવે છે. ક્ષેત્રફળ એટલે શું? રોકાયેલી જગ્યા, બરાબર, ધરાવે છે જ્યારે ખીલી પર બળ લગાડવામાં આવે છે ત્યારે તે બળ ઓછા ક્ષેત્રફળ પર કેન્દ્રિત થાય છે, જેનાથી દબાણ વધે છે. આ વધેલા દબાણને કારણે ખીલી લાકડાના પાટિયામાં સરળતાથી પ્રવેશી શકે છે. જો હવે સાંભળો, ધારો કે આ જે છે પેન જે પકડું છું, બરાબર, ધારો કે આટલી ખીલી છે એવું તમે માની લો, ધારો કે કહું છું. તો ખીલી જે હોય ને, આ પહેલો ભાગ કેવો હોય છે? અણીદાર હોય છે, ને આ પાછળનો ભાગ કેવો હોય છે? થોડોક સેજ પહોળો હોય છે. તો જો આમ તમે ખીલી ખૂતાડો છો, ગમે ત્યાં ખબર, આમ ખીલી ખૂપે છે, એવું કેમ? તો કે આ જે છે ત્યાં ક્ષેત્રફળ કેવું હોય? ઓછું હોય અહીંયા, અને અહીંયા ક્ષેત્રફળ કેવું થાય? એની કરતાં વધી જાય. તો હું જે છે અહીંયા બળ લગાડું, બરાબર, આમ, બરાબર, તો અહીંયા જે બળ લાગશે ને સેજ આ પોઈન્ટ પર લાગશે, એટલે સીધી શું થાય છે? ખૂપી જશે. પણ જો હું આને આમ કરું, બરાબર, ખીલી છે માની લો, તો શું થાય? બળ જે છે આટલી સપાટી ઉપર વહેંચાઈ જાય, એના કારણે જે છે એ ખૂપે નહીં. એટલા માટે લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. એની પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. ચલો, પ્રશ્ન નંબર 3 આ રહ્યો. એમાં જોઈએ, ચલો, એમાં આપણને શું કીધું છે કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે. પહેલાં તો હું એ જે પ્રશ્ન છે ને સરસ મજાનો છે, બહુ સરસ, અને હું તમને પહેલાં સમજાવી દઉં કે તમે જે દફતર લ્યો છો, તમારું, બરાબર, થેલો લ્યો છો, તો એ જે છે પટ્ટાઓ પહોળા હોય. જો એને સિંગલ હાવ સાંકડા રાખવામાં આવે ને, તો એ પટ્ટો જે છે તમારા ખભા પર શું થાય? કૂદી જાય. કેમ કે જેમ ક્ષેત્રફળ ઓછું ને એમ શું લાગે? તમને બળ એમાં વધારે લાગે. અને પહોળા પટ્ટા હોય ને, તો એ જે છે સપાટી જે છે એ પહોળી થઈ ગઈ, ક્ષેત્રફળ કેવું થયું? વધી ગયું. એના કારણે શું થાય? બળ આજુબાજુ વહેંચાઈ જાય, ને એ જે પટ્ટો હોય આપણને ખભા પર બેસે નહીં, બરાબર, અને વ્યવસ્થિત બેગને આપણે લઈ શકીએ. તો જો એ કારણ જે છે એ વ્યવસ્થિત આપણે લખવાનું છે કે થેલાની પહોળી પટ્ટી ખભા પર વધુ ક્ષેત્રફળ પર સંપર્ક બનાવે છે, જેના કારણે વજનનું દબાણ ખભાના વધુ ભાગ પર વહેંચાય છે. અને દબાણ ઓછું લાગે છે. જો પટ્ટી
સાંકડી હોય તો તે ઓછા ક્ષેત્રફળ પર દબાણ વધારે લાગશે, જેનાથી ખભા પર દુખાવો થઈ શકે છે. તેથી થેલામાં પટ્ટા પહોળા રાખવામાં આવે છે. એની પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથે એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે. એવું તમે નોટિસ કર્યું છે, જોયું હશે ગમે ત્યાં, બરાબર? એવું શા માટે કરે છે? કેમ કે એ જ્યારે વસ્તુને માથા પર લે છે ત્યારે એ જે વસ્તુ જે છે એ માથા પર ખૂટે નહીં, બરાબર, અને એને વાગે નહીં, એને નુકસાન ન થાય એટલા માટે. કેમ કે કપડાનો ગોળ વીંટાળીને માથા પર મૂકે ને તો એ વજન જે શું થાય, આખા માથા પર વહેંચાઈ જાય. એના કારણે જે છે એ વસ્તુ જે છે એ ખૂટે નહીં અને સરળતાથી એ વસ્તુને લઈ શકે. તો લખીએ કે કુલીઓ માથા પર કપડાને ગોળ વીંટાળીને એક ગાદી જેવું બનાવે છે. આ ગાદી માથા પર બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારે છે. એટલે શું થાય? જો ક્ષેત્રફળ વધારે તેમ બળ કેવું જે લાગે ઓછું લાગે. બીજો મુદ્દો લખીએ, જેનાથી દબાણ ઓછું થાય છે. ભારે બોજના એટલે કે વધારે બોજના વજનને માથાના વધુ ભાગ પર વિપરીત કરવાથી ભારે બોજના વજનને માથાના વધુ ભાગ પર એટલે કે વિપરીત કરવાથી કુલીઓને બોજ ઉપાડવામાં સરળતા રહે છે. ઓકે, ચલો એ પ્રશ્ન પણ અહીંયા પૂરો થયો. એની પછીનો 5મો પ્રશ્ન. ટ્રકમાં ટાયરો ખાંચાવાળા હોય છે. લખીએ, કારણ કે ટ્રકના ટાયરો જો ખાંચાવાળા ન હોય ને તો એ જે રોડ ઉપર શું થાય, ટાયર લપસી પડે, બરાબર? તો એવું તો શક્ય નથી. એટલે માટે ઘર્ષણ બળ લાગે ખાંચાવાળા હોય તો. તમારી જે ગાડી હોય એના ટાયરો પણ કેવા હોય છે? આમ ખાંચાવાળા હોય છે. જેના કારણે શું થાય, સપાટી ઉપર, રસ્તા ઉપર ઘર્ષણ બળ લાગે, બરાબર, એને વ્યવસ્થિત ગાડી ચાલી શકે. સાવ લીસો રસ્તો હોય
અથવા તો લીસા ટાયર હોય તો એ ગાડી લપસી જાય, બરાબર. એના ટાયરો એવા હોય તો એ ન ચાલે, બરાબર. અને જ્યારે તમે ચપ્પલ પહેરો છો તો તમારી ચપ્પલ જે છે નીચે જોજો સરસ મજાની કાંઈ પણ ડિઝાઇન કરી છે આમ, એ જે આમ લીસું સપાટી નહીં હોય, કેમ કે લીસી સપાટી હોય તો શું થાય, ઘર્ષણ બળ ઓછું લાગે ને આપણે લપસી પડીએ. એટલા માટે એવી ડિઝાઇન કરવામાં આવે છે, જેના કારણે શું થાય, ઘર્ષણ બળ લાગે ને આપણને નુકસાન ન થાય, આપણે લપસી જઈએ નહીં. ટ્રકના ટાયરો ખાંચાવાળા હોવાથી રસ્તા સાથેનું ઘર્ષણ વધે છે, જેના કારણે ટાયર રસ્તા પર સારી રીતે પકડ જમાવી શકે. અને ટ્રકને નિયંત્રિત કરવામાં, આ નથી મુદ્દો, આ લાગત જ લખું છું, સરળતા રહે છે. એની પછીનો મુદ્દો લખીએ, ખાંચાવાળા ટાયર ભીના અને લપસણા રસ્તા પર પણ સારી રીતે ચાલી શકે છે. આવા કારણોસર ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે. હાલો, એની પછીનો પ્રશ્ન નંબર 6 અને પછી આપણો છેલ્લો 7મો પ્રશ્ન રહેશે. 6થો પ્રશ્ન લખીએ. એમાં શું આપણને કીધું છે, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. ઓકે, એનું કારણ લખીએ. એનું કારણ તમને બધાને ખબર જ હોવી જોઈએ, કેમ કે તમે ક્રિકેટ તો રમતા જ હશો, બરાબર. એવું હું માનું છું અને તમે રમતા જ હશો. ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે કારણ કે જો તે ખરબચડું હોય તો ખેલાડીની પકડ મજબૂત હોય. ઓલું હવે લીસું હોય તો શું થાય, તમારા હાથમાંથી હરી જાય, દડો આવે તમે જોરથી મારવા જાઓ તો હરી જાય, એવું હાલે નહીં. ખરબચડું હોય તો ઘર્ષણ બળ લાગે ને તમે સરસ રીતે તમે એને પકડી શકો છો. કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે ઘર્ષણ બળ ખરબચડી સપાટી પર વધારે લાગે કે લીસી સપાટી પર વધારે લાગે. તમે આટલા પ્રશ્નો સમજે એમ તમને ખ્યાલ હોવો જોઈએ. મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો, બરાબર, કે કેમાં ઘર્ષણ બળ વધારે લાગે છે. અને ઘર્ષણ બળ કહેવાય કોને, વ્યાખ્યા પણ તમે મને કમેન્ટમાં જણાવજો. ખરબચડી સપાટી હાથ અને હેન્ડલ વચ્ચેના ઘર્ષણને વધારે છે, જેનાથી બેટ હાથમાંથી
લપસી જવાની શક્યતા ઘટે છે. આનાથી ખેલાડી બેટ પર વધુ સારી રીતે નિયંત્રણ મેળવી શકે છે અને વધુ શક્તિથી શોટ મારી શકે. બરાબર, અહીંયા આ પ્રશ્ન પૂરો થયો. એની પછીનો છેલ્લો પ્રશ્ન છે આપણો ભાઈ 7મો પ્રશ્ન. તમે કેરમ રમતા હોય, બરાબર, સરસ મજાની રમત છે. કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છે, બરાબર, એ છાંટવામાં આવે છે. એવું કેમ કરવામાં આવે છે લખીએ. કેમ કે જો એવું ન થાય તો તમારી જે કેરમની સપાટી હોય ખરબચડી થઈ ગઈ હોય તો ઘર્ષણ લાગે, એના કારણે કુકરી જે હોય ફટાફટ આમ લપસે નહીં. એના કારણે જો પાવડર નાખ્યો હોય તો ઘર્ષણ કેવું થાય, એના કારણે ઓછું થઈ જાય અને કુકરી સરસ મને રીતે લપસી જાય. એટલા માટે હવે એને લખવું પડશે ને આપણે વ્યવસ્થિત કે કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી સપાટી લપસણી બને છે, જેના કારણે કેરમની કુકરી, જો એવું ને, કેરમની કુકરી અને સ્ટ્રાઇકર, જેનાથી તમે કુકરીઓને મારો છો, સ્ટ્રાઇકર સરળતાથી અને ઝડપથી સરકી શકે છે અને પાવડર જે આપણે છાંટીએ છીએ ને એ ઘર્ષણને ઘટાડે છે. શું કરે છે? ઘટાડે છે, જેનાથી પાવડર ઘર્ષણને ઘટાડે છે અને જેનાથી રમત વધુ રોમાંચક, એટલે કે ખુશમિજાજ, મસ્ત મજાની બને છે અને ખેલાડીઓને સારી રીતે રમવાનો મોકો મળે. ઓકે, તમારા સાથે 7 પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. સરસ મજાની રીતે પ્રશ્ન આપણે અહીંયા ભણ્યા છીએ. છતાં પણ તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.